આવી છે વિમલભાઈની ઘરે મહાપૂજા છે અને ત્યાં જમવાનો વાર છે. ભગતે બોલાવ્યા છે આપણને, જવું તો પડશે. હાલો દેખાડી જેવું છે ત્યાં મંદિરે જવાનું છે. આપણો આવવાના હારા ઉપર છે. આપણે મારા મેટ્રો તો પડી ગઈ છે, આગળ સ્ટેશન છે, દેખાડું હમણાં. આપણે અત્યારે ઈડન ફ્લેટમાં આવી ગયા છે. વિમલભાઈનું છે આમાં, આપણા મોટા ભગત છે એના આજે મહાપૂજા છે, સ્વામી આમ રાખી છે. આપણે જ આવી હવે તૈયારી હાલે છે બધી. આ આપણો લુકી ખમતી ત્યાં હાલો જાય છે. એ વિંગ છે એનો, કદાચ આ બી વિંગમાં છે. અત્યારે વિમલભાઈની ઘરે મૂર્તિની સ્થાપના થાય છે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવ. અત્યારે અમે અગરવાડ જઈએ છીએ. શું લેવા જઈએ આપણે? દોરી લેવા જવી છે ને ડબલા હરકા કરાવવા જાય. ડબલા હરકા કરાવવા જાય એટલે દોરી દાદી હતી કાલે લેવા જવાની, અને અત્યારે ડબલા હરકા કરાવવા જાય. માંજો લેવા જાય. માંજો માંજો માંજો. આ આપણા ડ્રાઈવર મહિત સોરઠિયા કે સાથ और कैमरामैन अक्षर कावलिया के साथ मिलते हैं. 3 hours later. અત્યારે આપણે ઉગરવાડા આવ્યા છીએ. બધા માંજો લેવા આવ્યા છીએ. માંજો લેવા માંજો. આ બ્લેક પેન્થર નવી આવી છે. હા બ્લેક પેન્થર પંજાબની. A few moments later. કપલો થઈ ગયો. માંજો ન મળ્યો. માંજો મળ્યો નહીં. એમાં અમારું એવું હતું, બિલ હતું જે ભાઈ બિલ છે તો અમને એના ફોટો મોકલ્યો હતો કે ફોટો હાલી જાય. હવે આ ભાઈ કે ફોટો નહીં હાલી, ભાઈ બોર્ડ જ માર્યા છે, ફોટો નહીં હાલે. પૂછી જ લીધું પહેલાં કે આ ફિરકી આપો, બોર્ડ જો હોય કે. હા એટલે થોડીક બાકાજી બોલાવી ભાઈ આરે પણ ન ભેગું થયું, તો પાછું બિલ લેવા જવું પડે એમ છે. તો એ અડધે જ જવાનું સારું છે. બિલ લઈને પાછા જાય માંજો લેવા. માંજો આપણે સ્ટેશનમાં એન્ટર થાય છે. હવે અહીંયાથી આપણે ડાયરેક્ટ પોદાર નીકળીએ એવો કાંઈક રસ્તો એક છે, પણ હવે જો ગોતવો પડશે થોડો. અહીંયાથી પોદાર જવું પડે. અહીંયાથી ઓલા ભાઈ પાસે ચિઠ્ઠી લેવાની, પછી પાછું આવવાનું, મતલબ ચિઠ્ઠી રિસિપ્ટ લેવાની, બિલ અહીંયાથી 2000 years later. આપણે અત્યારે પાછા ડબગરવડની માર્કેટમાં આવી ગયા છીએ. ડબગરવડ આવી ગયા છીએ. આપણે ઓલી ફિરકી લેવાનું બિલ હતું એ ઓલા સમરભાઈ પાસે રહી ગયું હતું, જેને કરાવવા આવ્યા હતા ને એ, એટલે પાછું આવી ગયા છે. કેમ કે પાછા રેલવે સ્ટેશને ગાડી મૂકીને પોદાર પાસે લેવા ગયા હતા. પોદારેથી પાછા અહીંયા આપણે શાંતિલાલ સન્સમાં આવી ગયા છે. એટલે જે માર્કેટમાં શાંતિલાલ સન્સની દુકાન છે ત્યાં આ ડબગરવાડને ઠોકો છે. આ ડબગરવાડની માર્કેટ અહીંથી એન્ટર થાવી આપણે. અહીંથી ગાડી લઈ જવાનું મનાય છે, કેમ કે અહીંયા અંદર ટ્રાફિક થાય. આમ થાય તો આમ થાય લડત લઈ જાય. આ બધા ઇનલીગલ લાવે છે, કેમ કે બેરિકેડ માર્યા છે. પણ આ બેરિકેડ માર્યા ના જ પાડે ને. અહીંથી જો આખો આ ડબગરેલી માર્કેટ છે. જીઓ ટાવર કહેવાય એને. જીઓ ટાવર એને જીઓ ટાવર કહેવાય. આ જીઓ ટાવર કહેવાય. જ્યાં ફુગા દેખાય છે ને લાંબા લાંબા. આપણે અત્યારે ડબગરવડથી પાછા જઈ રહ્યા છીએ. આપણી યાર આ ફિરકી આવી ગઈ 3 ફિરકી, અને આપણે જયેશની ફિરકી લીધી છે. આ નવી ટ્રાય મારવા, કેમ કે મહિને પીવડાવી નહોતી. આપણે તૈયાર લીધી છે. મહિતભાઈ હેલો કરો. હેલો કરવા જેવો નથી. આ જયેશની ફિરકી આગળ મૂકેલી છે, પછી હમણાં ખોલીને દેખાડશું. હવે અત્યારે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ, પછી સાંજે સેવામાં જવાનું છે. 2 hours later. આ બધી ટ્રાફિક છે. અમે કેટલા વાગે 7 વાગે આવ્યા ને ત્યારની આ ટ્રાફિક આમનામ જ છે. બધી જગ્યાએ જામ છે, ક્યાંયથી નીકળાય એમ નથી. બધી જગ્યાએ આવું જ છે. અમે કેટલા વાગે આપણે તમે આવ્યા હતા? 7 વાગે. 6:30 હતા. 6:30 થયા હતા હજી. ત્યારે હજી અમે આવ્યા હતા અહીંયા ડગરવાડથી રિટર્ન થાય ને ત્યારે હજી આવું ને આવું જામ છે. બહુ ખરાબ ટ્રાફિક છે. એની લીધે ટ્રાફિકથી ખબર નથી પડતી. અમે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને આપણે એક સોંગ ગાવી. આપણે મહિત કી ગાડી લેકે હમ ચલે પાસોદરા. ઓએ 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 ઓએ. અમારા ડ્રાઈવર બહુ એવી છે. હા
હું ડબગરવડ થઈને આવ્યા સોરી હા ડબુગરવાડમાં એવી ટ્રાફિકમાં ભાઈ બે હગાઈ વાર ડબગરવડ થઈને પાછા વહી આવ્યા એટલે એક અને સ્ટેશનમાં આજે સફારી કરી લીધી તમને હા. વિડીયો હાલ હાલે. સ્ટોરેજ ફૂલ થઈ ગયો ને વિડીયો નહોતો ઉતર્યો ફોનમાં થોડા ગોપા પડી ગયા હતા એટલે આજ થોડો વધારે કેમ પડી ગયો વાંધો નહીં આપણે હજી કર ગાવી મહિત કી ગાડી લેકે હમ ચલે પાસોદરા ઓએ 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 એ કોણ હતું બધું ગાવી ને A few moments later. આપણે પાસોદરા અત્યારે આરતીમાં બેઠા છીએ સવારે આરતી થઈ રહી છે બહુ ખરાબ તો નામ લીધી ગયા આપણે અત્યારે ચોળીદાનમાં જે પ્રસાદી આપે એની સેવા કરી રહ્યા છે પાછળ એ સેવા હાલે છે આપણે લખીભાઈ સેવા કરે છે અહીંયા આગળ મહિતભાઈ હા બોલો ભાઈ તો આપણે અત્યારે પ્રસાદ વેચવાની સેવા કરી રહ્યા છીએ આપણે અત્યારે ટીપુનું ભરેલું છે ચેવડાનું મોહનથાળ ને મોહનથાળ છે યાર તો અત્યારે હવે સરદારના જગતનગર પહોંચી ગયા છે મંદિરેથી નીકળી ગયા છે અને આજે થોડી સેવા કરી હતી આપણે વિમલભાઈ ઘરે આપણે ગયા હતા આજે જમણવાર હતો એવું દેખાયું તમને અત્યારે આપણે વરસાદ ભરવાની સેવા હતી એ કરી લીધી હવે અત્યારે કુવા જ આવી છે ઘરે આપણે આજનો વ્લોગ એન્ડ કરશું ફરીથી મળે તમને જલ્દી